મને આ મુદ્દો મળ્યો છે એમણે એવું કીધું છે કે ઉપરથી અમે યુરિયા લઈએ ત્યારે અમારી ગાડીની અંદર નેનો યુરિયા અથવા અન્ય ડુપ્લિકેટ ખાતરો આપી અને અમારું પેમેન્ટ કાપી દે છે અને મારે પરાણે આ માલ અહીંયા વેચવો પડે છે, જેથી કરીને ખેડૂતોને પણ આપવું પડે છે, ધકઝક થાય છે, વિડીયા બનાવે છે અને માથાકૂટ થાય છે. તો ખેડૂત વેપારી એસોસિએશને પણ નક્કી કર્યું છે કે આજથી યુરિયા મારે વેચવું નથી. જ્યાં સુધી ઉપરથી માલ સાથે આવવાનો બંધ થશે ત્યારે યુરિયા મળશે અને વેપારીનો નિકાલ નહીં આવે તો ખેડૂતોને સહેલેથી યુરિયા નહીં મળે. તો વેપારીઓનો અને ખેડૂતોનો જે બે પ્રશ્ન છે તાત્કાલિક ધોરણે સરકાર સોલ્વ કરે એવી મેં ત્યારે મીડિયા દ્વારા માંગ કરીએ છીએ. સરકારને અમે ચીમકી આપીએ છીએ, વિનંતી પણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો જથ્થો છૂટો કરવામાં આવે. તાત્કાલિક ધોરણે જ્યાં પણ ગોડાઉનોમાં ગેરકાયદેસર રીતે યુરિયા પડ્યું હોય એને છૂટો કરવામાં આવે અને ખેડૂતો સુધી એની ફાળવણી કરવામાં આવે. ઉદ્યોગોને તમે આપીને જે માલામાલ થો છો એની જગ્યાએ ખેડૂતોની દરકાર કરી અને ખેડૂતોની ચિંતા કરવામાં આવે એવી ખેડૂતો વતી આજે અમે આવેદનપત્ર આપ્યું છે. જો આ 5-7 દિવસમાં આની વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશું એવી પણ ચીમકી આપીએ છીએ.